જય ભોલેનાથ, જય માતાજી. આવી ગયા હતા મમ્મીના ઘરે અને કાલે જવાનું છે પાછું મારા સાસુનાના ઘરે, કેમ કે નિશાન લેવા આવવાના છે. અને અત્યારે મારે વિડીયો બનાવવાનો છે, ક્યાંય જવાનું થયું નથી કેમ કે મેળામાં વરસાદના લીધે ગયા નથી, એટલે ઘરનો જ બનાવું છું. જો આ બદામ છે મારા મમ્મીના ઘરે. અત્યારે બદામ તો આવી ગઈ છે, ખાવી હોય તો આવી જાજો. જો અને બીજું બકાલું બધું આવ્યું છે, ડાંભો ને એવું પણ છે. તો આ ડાંભો છે અને ડાંભો કહેવામાં આવે. અને અહીંયા રીંગણી ને એવું બધું આવ્યું છે. તુરિયા, ગલકા, ઝુમકડીના વેલા છે અને મીઠો લીમડો છે, બહુ મોટો છે. અને મારી પાખું એવી જવો પાખુંના મોઢામાં લીટા શું થયું ખબર નહીં, નખ માર્યા છે એને નિંદરમાં. પાખું શું થયું? મહાદેવ કરી દો. જય ભોલેનાથ, જય માતાજી. મારી પાખું જય ભોલેનાથ, જય માતાજી કરે, કોમેન્ટ કરજો જય ભોલેનાથ, જય માતાજીની. અને એક જામફળી એ છે, જો અટાણે તો વરસાદ નથી એટલે કપડાં ધોયા છે. બે જામફળી છે, 3 જો નાની નાની. આ બે હે કાપી નાખી, બહુ મોટી હતી પણ કાપી નાખી. અને આ મોટી છે, બહુ મોટા જામફળ આવે. ફળિયું બહુ મોટું છે એટલે પાખું રમવાની બહુ મજા આવે. અને અમારે હજી જૂના ઘર છે નરિયાવાળા, કેમ કે જો અને આ મારી હેતુ છે. જો હેતુ આ કડક ઓ હેતુ તો રેડી ઊભી છે. હેતુને ને ગરમી થાય કેમ કે અહીં વાતાવરણ બહુ 3 દિવસ તડકા પડે એને લીધે ગરમી થાય. હેતુને કપડાં કેવા લાગે? સારા લાગે તો કહેજો, કોમેન્ટ કરજો. ઓહ બધું વાળ પકડા. જો પાખું મારે ખીલાઓ પાડે. અહીંયા આવીને તોફાન બહુ કરે. સારું, જય ભોલેનાથ. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય ભોલેનાથ, જય માતાજી.